નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફરીથી મુખ્યમંત્રી બન્યાના 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ અવસરે ગુરુવારે એટલે કે 12 ડિસેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર અને અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમગ્ર મંત્રીમંડળ પણ હાજર રહેશે। ત્યારે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને મળવા માટે દિલ્હી પ્રવાસે જવાના છે। આ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવા, કિસાન, મહિલા અને ગરીબ કેન્દ્રિત મિશન પર આધારિત રહેશે। રાજ્યમાં જનહિત અને વિકાસને આગળ ધપાવવા કેટલીક મહત્વની યોજનાઓ અને પ્રોજેક્ટો જાહેર કરાશે। ખેડૂતો માટે મહાત્મા મંદિરમાં સવારે ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કાર્યક્રમ યોજાશે, જે કિસાનોને સશક્ત કરવા માટે ખાસ આયોજન છે। તો શ્રમજીવી વર્ગ માટે અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન પૂરું પાડતા નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કરાશે। તો યુવાનો માટે ગાંધીનગરમાં 500 જેટલા યુવાનોને રોજગારી પત્રો એનાયત કરવામાં આવશે। તો આ સિવાય મહિલાઓ માટે અમદાવાદના આઈક્રિએટ ખાતે સ્ટાર્ટઅપ પ્રોત્સાહન કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં મહિલાઓને નવું ધમધમ અપાશે। આ પ્રસંગની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે રવાના થયા છે। તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે અને ગુજરાતના વિકાસ અને ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરશે। તો આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ માટે સહયોગ મેળવવા તેમજ રાજ્યના આગામી આયોજન વિશે ચર્ચાઓ થવાની શક્યતા છે। મુખ્યમંત્રીના આ દિલ્હી પ્રવાસની રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પીએમ મોદીની સાથે આ બેઠક રાજકીય માહોલમાં નવી હલચલ લાવવાની શક્યતાઓ પણ ધરાવે છે।